આ છે આપણા ગુજરાતનો સૌથી મોટામાં મોટો ડંકો, જે આપણે વગાડીને જોવાના છે કે કેટલો અવાજ આવે. રામ રામ ડાયરા ને. તો ઘણા દિવસથી આપણે ડુંગરામાં આટો નતો માર્યો, તો મેં કીધું લઈને આટો મારતા હું, તો અમે નીકળી ગયા આટો મારવા. અને અમારા પાલીતાણામાં તો ઘણા બધા ડુંગરા છે, પણ અમારે તલાટી એક નજીક પડે. અને પછી પગી ગયા ડુંગરે ને દાદરા ચડવાનું કરી દીધું ચાલુ. અને પછી તમે થોડાક આગળ દાદરા ચડો તો આ પ્રકારનો કાંઈક પાલીતાણા સિટીનો નજારો આવે, જ્યાંથી આખું પાલીતાણા સિટી બતાય. અને અહીંયા કોને ખબર કાંઈક કામે હાલતું હશે, કારણ કે ઠેક ઉપર લગીને દાદરાની છે ને સાઈડમાં ખાડા ગાળેલા છે. અને અમારા પાલીતાણા વાળા જ્યારે આ ડુંગરો ચડવા આવે છે ને, ત્યારે આ ડંકો તો વગાડતા જ હશે. અને તમે કોઈ દિવસ અવડો મોટો ડંકો જોયો છે? અને તમે આ ડંકો જોરથી વગાડો ને તો તમારા કાનમાં ધાક પડી જાય. અને જ્યાં ડંકો વગાડવાનું છે ને એને એક્ઝેક્ટ બાજુમાં છે ને આવું મસ્ત મજાનું કાંક લોકેશન આવે છે. અને પછી તો ડુંગરો ઉતરીને આવ્યા ને ત્યાં તો પેટમાં દોડવા મળ્યા ઉંદરડા. અને કેટલા દિવસથી પાવ બટેટા નહોતા ખાધા, તો ઈ ખાઈ લીધા. અને આપણા પાલીતાણાની અંદર ફટાકડાના સ્ટોલનું કામે શરૂ થઈ ગયું છે ભાઈ.